તો આ તરફ વાત કરીએ હવે સમાચારમાં મહત્વના સમાચારની પાવાગઢથી એક મહત્વના સમાચાર પાવાગઢના જંગલમાં મૃતદેહના સમાચાર મળી રહ્યા છે। પાવાગઢના જંગલમાં 38 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર છે। પાવાગઢના જંગલમાં 38 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો। સુસાઇડ નોટથી મૃતકની થઈ ઓળખ સુસાઇડ નોટથી મૃતકની ઓળખ થઈ ડિકમ્પોઝ હાલતમાં મળ્યો। ઝાડ પર લટકતો મૃતદેહ। દાહોદના યુવકનું પાવાગઢમાં મળ્યું શંકાસ્પદ મોત। પોલીસે મૃતદેહ પીએમ માટે હાલોલ હોસ્પિટલ મોકલ્યો। પાવાગઢ પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી। તો આ એક મહત્વના સમાચાર પાવાગઢથી તમને મૃતદેહ મળ્યા હોવાના સમાચાર જણાવી દઈએ, જેમાં પાવાગઢના જંગલમાં 38 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર છે। સુસાઇડ નોટથી મૃતકની ઓળખ કરવામાં આવી છે। ડિકમ્પોઝ હાલતમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે। દાહોદના યુવકનું પાવાગઢના જંગલમાં શંકાસ્પદ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે મૃતદેહ માટે પીએમ માટે હાલોલ હોસ્પિટલ મોકલ્યો છે। પાવાગઢ પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે। પાવાગઢ પોલીસે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહ મળી આવતા શંકાસ્પદ મોત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે।